આજે પોષ વદ તીજ છે, રવિવાર છે, 28/1/2024 વર્ષ છે. સ્વામિનારાયણ ભગવાન અતિશય કરુણા કરીને કેટલીક વાર તો ધ્યાન મુદ્રામાં બેઠા રહ્યા. પછી મહારાજ એમ કહ્યું, જાજી વાર સુધી નેત્રકમળને મીચીને બેસી વિચારી રહ્યા અને પછી બોલ્યા, જે હરિભક્તને ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય, ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તો અતિ પ્રસન્ન મેં સામાન્ય પ્રસંગમાં શું? તો અતિ પ્રસન્ન એટલે બસ ભગવાન સિવાય બીજું કાંઈ ઈચ્છતો જ ન હોય, બસ ભગવાન જ મારા સ્વામી છે, એ જ મારા નિયંતા છે. અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાનને પસંદ કરવાના તો એ ઉપાય છે જે પોતાના વર્ણાશ્રમનો ધર્મ. આગળ વચનામાં તો 19માં કહ્યું કે 4 વાના પરિપૂર્ણ હોય તેને ભગવાનના ભક્ત કહેવાય, એકાંતિક ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. 4 વાના કયા? તો એમને કહ્યું આત્મનિષ્ઠા, પ્રીતિ, વૈરાગ્ય અને સધર્મ. ત્યાં સધર્મ, અહીંયા વર્ણાશ્રમનો ધર્મ બતાવ્યો. એટલે મહારાજ કે જેને અતિશય ભગવાનને પ્રસન્ન કરવાના હોય તેને પોતપોતાના વર્ણાશ્રમ ધર્મ, તેની વિશે અચળ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા તથા એક ભગવાન સિવાય બીજા પદાર્થને વિશે અરુચિ એટલે કે વૈરાગ્ય. ભગવાન સિવાય કોઈ પદાર્થમાં પ્રીતિ ન રહે એટલે શું થાય? તો વૈરાગ્ય. તથા ભગવાનને વિશે મહાત્મ્ય સહિત નિષ્કામ ભક્તિ. આ 4 સાધને કરીને ભગવાનની અતિ પ્રસન્નતા થાય છે. ભગવાન પ્રસન્ન કરવા હોય તો આ છે. ભગવાનને જેને રાજી કરવા છે એવું તારે. જો રીઝે ફકીર, ફકીર જો રીઝી જાય ને, ભગવાન રીઝી જાય તો કેવું કામ થઈ જાય? આ દુનિયામાં કોઈ ન કરી શકે એવું કામ થઈ જાય. એનો કોઈ બદલો ભગવાન કે સંતની જેના ઉપર પ્રસન્નતા થાય. કણભાના જીજીભાઈ ચિત્રે હાલતમાં અનુભવાનંદ સ્વામી કણભા પધાર્યા. કણભા તો રોકાયા, 18 કુટુંબ હતા કુલે. એના બધા ફળિયામાં કુટુંબીજનો બધા સત્સંગી હતા. મહાનુભાવાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી બધા એને રસોઈ આપવાની ઈચ્છા છે. સ્વામી કે સારું આપો. એ દિવસનો સત્સંગ થાય, કથા વાર્તા થાય ને ઠાકોરજીના થાળ થાય. દરરોજ કથા વાર્તાનું દોર ચાલે. મહાનુભાવાનંદ સ્વામી જેવા પવિત્ર સંતોનો સમાગમ. 17 દિવસ એમને વીતી ગયા. પછી એક ભાઈ જીજીભાઈ તો બહુ ગરીબ માણસ, એ સેવા બહુ સારી કરે. મહારાજ કે અતિ રાજી કરવા હોય તેને શું કરવું પડે? સેવા. બહુ સેવા કરે, પગચંપી કરે, કપડાં ધોઈ નાખે, મંદિર સાફ કરી નાખે, શાક બદાલું સાફ કરી નાખે, બજારમાંથી લાવી આપે, આવું બધું સેવા કર્યા કરે. પણ આર્થિક સંપત્તિમાં બહુ ગરીબ માણસ, ખાવા પીવાના ઠેકાણા ના પડે. અતિ જેને પસંદ કરવા હોય મોટા પુરુષને કે પુરુષોત્તમ નારાયણને, તેને શું કરું? રાજી થઈ જાય શું થાય? 17 રસોઈ થઈ એટલે સવારની સભામાં કહ્યું, સ્વામીજી રસોઈનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે, હવે આપને જ અનુકૂળતા હોય તો જઈ શકો છો. સ્વામી કે સારું. બધા ગયા. પછી જીજીભાઈ આવ્યા. જીજીભાઈએ કહ્યું કે સ્વામી 17 ભાઈઓની રસોઈ લીધી તો મારી રસોઈ નહીં લો? સ્વામી કે તમારી થોડી પરિસ્થિતિ નાજુક છે, હું મારા જેવું જમાડીશ. ભાઈઓ એને દૂધપાક માલપુઆ જમાડે તો હું રોટલાને શાક જમાડીશ, પણ મારા સ્વામી એક મને શુક્રા છોડો છો, લઈને જાઓ. સારું સ્વામી. સ્વામી સાંજે બેઠા એટલે હરિભક્તો બધા ભેગા થયા. હરિભક્તો કીધું સ્વામી આજ જવાના હતા ને જવાના હતા, પણ જીજીભાઈની રસોઈ એક 18મું કુટુંબ ખરું ને એનું બાકી રહી જાય છે ને. ત્યારે હરિભક્તોએ કહ્યું, સ્વામી જીજી માગી ખાય છે. જીજીને છોકરાને ખવડાવવા માટે રોટલા નથી અને તમે હું રસોઈ લેશો? સ્વામી વિચારમાં પડી ગયા કે જીવજીનું મન કચવાય છે અને હરિભક્તો ના પાડે છે. એટલે સ્વામીએ શું કર્યું? બીજે દિવસે જીજીભાઈ તો કીધું કે કાલે મારા તરફ રસોઈ, પણ સ્વામી ઊભા થઈ ગયા. સ્વામીએ વહેલી સવારે 3 વાગે નાહી ધોઈ પવિત્ર પૂજા 4 વાગે કરી અને જીજી આવે તે પેલા નીકળી જાય અમદાવાદ.
ભગવાને જોગાનું જોગે જીજી આખી રાત્રિ આજ અનુસંધાન રાખતો હતો, કેવી રીતે રસોઈ આપવું, સંતોને કેવી રીતે જમાડવું, એ જેનો ધ્યેય હતો. એટલે રાત્રે ગયો અને પોતાના ખેતરમાં એક સાંતી પડી હતી, એ સાંતી ગીરવે મૂકી આવ્યો અને રૂપિયા 50 લેતો આવ્યો. તે સમયમાં 50 રૂપિયા તો હો ભયો થઈ જાય ભાઈ. 50 રૂપિયામાં દૂધપાક ને માલપુઆનો સામાન બધો નક્કી કર્યો. બોલો હવે થયું શું? આ જયારે ખેતરમાંથી ઘરે આવે છે સવારે 4 વાગે, તે મહાનુભાવાનંદ સ્વામી બહાર નીકળે તો રસ્તામાં ભેટો થયો. સ્વામી કેમ તમે તૈયારી કરી દીધી? તો કે બસ જીજી થોડા મહાનુભાવન કે હવેલીનું કામ ચાલે છે, થોડું બાકી છે. તો હવેલીનું કામ સ્વામી 2 કલાક પછી થશે, રસોઈ 10 વાગે જમીને જશો તો શું ફેર પડશે એટલી વારમાં? સ્વામી બોલ્યા, સ્વામી કે જીજી રસોઈનો પ્રશ્ન હવેલીનો તો નથી, તો તારે છોકરાને રોટલા નથી અને અમે શું રસોઈ લઈ લે? જીજીભાઈ ચોધાર નેત્રે સ્વામીના પગમાં રડી પડ્યા. પગડીને, સ્વામી હજી ભિખારીનો ભિખારી જ રાખશો મને? મને મારા ઉપર દયા નહીં કરો સ્વામી, મને આવો જ રાખવો છે? સ્વામીને એમ થયું, ઓહો હવે ન જવાય. ચાલ જીજી તારે જે ત્યાર હોય લેતો આવ, તારી રસોઈ કરીને જઈએ. અને રસોઈ કરી સંતો અને મહાનુભાવન સ્વામી જમ્યા અને જીજીને આશીર્વાદ આપતા કહ્યું, જીજી આ ગામમાં તારા જેવો કોઈ સુખી નહીં હોય. જા, આ ગામમાં તારા જેવો કોઈ સુખી નહીં હોય. ઈશ્વરભાઈ હમણાં મળતા ખબર નહીં હવે તો, પણ ઈશ્વરભાઈ કહેતા કે સુખીમાં સુખી કુટુંબ અમારું છે ગણભામાં. અત્યારે આજે 6ઠી 7મી પેઢીએ મોટા પુરુષના આશીર્વાદ મળે તો મહારાજ કે જેને જેવું હોય તે રીજે ફકીર તો આપે ઘણી આશીષ. હો ભાઈ ભયો કે કામ થઈ જાય તમારું, તમારા 7 પેઢીનો ઉદ્ધાર થઈ જાય, છોકરાઓ સુખી થાય. ફકીર સાધુ રીજે તો એ આપે, રીજે વાળન તો શું કરે? આરીશો બતાવે દાઢી કરતો હોય તો. બીજની પાસે હોય શું ત્યારે? વાળન પાસે શું વજનમાં શું બીજું હોય? રીજે તો એ કરે. રીજે કોઈ ચારણ તો શું કરે? ચારણ રીજી જાય તો આપને પર શું કરે? દોહાવાલી ફટકારે, બંદી બરકારે, વાહ મહારાજા ધીરાજ ને ઘડી ખામાં હો, તમારા જેવા કોઈ મોટા નહીં આ જગતમાં, તમારા જેવા કોઈ રાજા નહીં, હે તમારી 7 પેઢીનું તરસ સુખ શાંતિ થાય. એ પ્રકારે રીજે વાણિક તો વણિક રીધે તો શું કરે? માર તાળી. એ કઈ રૂપિયો આપતો હશે કોઈ? વાણિયા કોઈને રૂપિયા આપતા હશે? તાળી મારી કે હે કરે રવાના. વણિક કોઈનો રૂપિયો ના આપે. જેવા રીજે તેવી પ્રસન્નતા મળે. વણિક રીજે તો કે માર તાળી ત્યારે કે, અને રૂપિયો ના અપાય. અપાતો હશે ભાઈ? બહુ મોંઘું હોય, પૈસો ના અપાય. પણ રીજે રાજા તો કહેવાનું શું? રીજે રાજા તો કહેવાનું શું? પછી તો મહારાજ કે શું માલમ માલ કરી દે ને ત્યારે. ભાવનગરના રાજા રસ્તામાં ચાલ્યા જાય, ફરવા નીકળેલા અને બીજલ સફાઈ કામદાર, બજાર સાફ કરનારો બીજલ મળ્યો છે. એને થયું હો આજનો સવારનો સમય અને મહારાજા આજે અહીંયાથી પસાર થયા, હું શેરીઓ વાળું છું. ઝૂકીને પ્રણામ કર્યા, ઝૂકીને ગદગદ કંઠથી પ્રણામ કર્યા. આવા ભાવથી પ્રણામ કર્યા ને તે ભાવનગર રાજા રીઝી ગયા. હો ભાવનગર રાજા કે બીજલ? તો કે હા, માગ તું કે આજે આપી દો. હવે બ્રિજલ શું માગે? 2 સાવણા માગી લે, વધારે બીજું શું માગે? માગ તું માગે તે આપી દઉં. એવા પ્રણામ કર્યા ને આમ ઝૂકીને. રીજે રાજા તો બનાવે સ્થાનેદાર, એક ગામ આપી દે, 5 ગામ આપી દે, વહીવટદાર બનાવી દે. રીજે રાજા તો ભગવાન રીજે તો શું ના થાય? ભગવાન રીજે તો શું ના થાય? જૂની પેલે આપણે વાતો સાંભળેલી હતી કે કોઈ બેન દીકરાને લઈને ખરીદી કરવા ગઈ દુકાનદારોને ત્યાં. છોકરું નાનું 6-7 વર્ષનું, એ સાથે ગયું. હવે ત્યાં તો બધા કોથરા ભરેલા, સિંગના ને ચણાના ને મમરાના ને બધાને ભરેલા હોય પૂણા ને. વેપારીને તે એ જોય ને શું હોય, બધા ભરેલા. આ છોકરાને ચણા બહુ ભાવે એટલે છોકરું ચણા તરફ જોજો કરે એટલે વેપારી હોશિયાર હોય, વેપારીને ખબર હોય કે વેપારમાં આ જરૂરી હોય. વેપારી જો એ છોકરાને રાજી કરે તો વેપાર વધારે થાય. બેનને એમ થાય હો મારા છોકરાને માને છે, એટલે સ્વાભાવિક રીતે એમ થાય ને. એટલે એને ચણા બહુ ગમતા હતા. એટલે પછી શેઠિયાએ સામેથી કહ્યું,
લઈ લે બેટા લઈ લે, તને ચણા ગમે છે, લઈ લે લઈ લે. પછી છોકરું લે નહીં, લઈ લે બેટા લઈ લે, મુજાઈશ નહીં, લઈ લે, હું શરમાઈશ નહીં, લઈ લે. છોકરું લે નહીં. એની મમ્મીએ કીધું કે લેને બેટા લઈ લે મુઠ્ઠી ભરી લે ચણાની. છોકરું ભરે નહીં. પછી છેલ્લે શેઠિયાને એમ થયું કે છોકરું શરમાય છે એટલે ચણા લેતું નથી, એટલે એને મુઠ્ઠી ભરીને એને ખીસું ભરી દીધું આખું. પછી વેપાર કરીને ગયા. એટલે રસ્તામાં એની મમ્મીએ પૂછ્યું કે બેટા કેમ આમ કર્યું? તે તને કહેતા હતા ચણા, મેં કહ્યું તો તું લીધા નહીં ચણા, તને ચણા નથી ભાવતા? તો ભાવે છે ને, ખાવું છું ને ચણા, તો લઈ લેવાતા ને. મમ્મી તું તને ખબર ના પડે? એટલી એને ખબર પડે, છોકરાને ખબર પડતી હતી કે મમ્મી તને ખબર ના પડે, મેં મુઠ્ઠી ભરીએ તો કેટલા ચણા આવ્યા હાથ, પણ એને મુઠ્ઠી ભરી તો આખું ખીસું ભરાઈ ગયું ને. તેમ ભગવાનના આ જગતમાં કોઈ રાજી થાય તો શું ભરે? મુઠ્ઠી. આપણે કોઈ રાજી થઈ જાય તો પાણીનો લોટો ભરીને પાઈ દે, અને તે પછી અને જરૂર પડે તો 5,000 રૂપિયા આપી દે. 5,000 આપ્યા પછી આખી જિંદગી સંભળાવે કે એ અત્યારે રાજા થઈને ફરે છે, એક દિવસ ભિખારી હતો ત્યારે મેં 5,000 આપ્યા હતા. એ સંભળાવે આખી જિંદગી. માણસનો સ્વભાવ છે, ઈશ્વર એટલો મોટો વરસાદ પડે, તાપ પડે, આ બધું ઘઉં બાજરી પકાવે. કોઈને એમ કહે છે કે એક દિવસ મેં ઘઉં બાજરી પકાવી આપી હતી. રીઝે રાજા તો શું બાકી રાખે? રાજા રીઝે તો શું બાકી રાખે? શેઠિયો રીઝ્યો તો આખું ખુશખીશું ભરાઈ ગયું, અને પોતે મુઠ્ઠી ભરી તો શું? આપણી તાકાત એટલી છે, કેટલામાં 10 ચણાના આવે મુઠ્ઠીમાં એટલું. પણ જો શેઠિયો રીઝે તો ખોબો ભરીને ખીસું ભરી જાય. તેમ પુરુષોત્તમ નારાયણ રીઝે રાજા તો બનાવે થાનેદાર. ભાઈ રાજા રીઝી જાય તો થાનેદાર બનાવી દે. ભગવાનને અતિ પ્રસન્ન કરવા હોય તો મહારાજ કે ભાવનગરના રાજાનું દર્શન. ભાવનગરના રાજા બીજલ જેવો જે સફાઈ કામ કરનારાને માગવાનું કહ્યું ત્યારે એને કીધું અંદાતા બધું મળી રહ્યું, આપના સેવક, આપણો રોટલી ખાઈએ છીએ, આપની સેવા કરીએ છીએ. ઓહો ભયો ભાઈ શું જોઈએ? આપને જેવા રાજવી મળ્યા આ દેશનો ઉદ્ધાર કરવા માટે, આનાથી વધારે શું જોઈએ? રાજા ખુશ થઈ ગયો. માગ બીજલ માગ, તું માગે અહીં આપવું આજે. હે મહારાજ અમારે શું હોય બીજું? તારે અમારે તો આ રોજીરોટી મળે. અરે તું માગી લે, આજે હું ખુશ થયો છું, માગી લે. બીજલ સફાઈ કામ કરનારો મહારાજ રાજી થયા હો તો 50 ગામ આપી દો મને, 25 ગામ આપી દો. લ્યો 25 ગામ આ ઇતિહાસમાં છે. હવે 25 ગામનો ઓલો સફાઈ કરનારો શું માણસો રાખશે સફાઈ કરવા? એને વહીવટ કરવા માટે રાખ. 25 ગામ માગ્યા. રાજા લખી આપ્યો પરવાનગો, ભાઈ લાવ કાગળ લખી આપવાના. 25 ગામ લખી આપ્યા. પછી તો આને જાણ્યું કે આ મારું કામ નહીં, મારું સફાઈનું કામ છે. આ 25 ગામનો વહીવટ મારે ના કરાય તો છત્રીઓ કરે, અમારે જેવા તો સફાઈમાં બરાબર. મહારાજાને કહ્યું મહારાજા તમારા ચરણે ભેટ, તમે આપ્યું ને મેં લીધું, મળી ગયું મને. તો રાજા રીઝે તો શું ના કરી શકે? રાજા રીઝે તો બધું. શ્રીજી મહારાજે અહીંયા એમ કહ્યું કે જો અતિશય જેને પ્રસન્ન કરવા હોય, ભગવાનને અતિ પ્રસન્ન કરવા હોય, તેના માટે આ જરૂરી ચીજ છે. શું? પોતપોતાના વર્ણાશ્રમનો ધર્મ ને વિશે અચળ નિષ્ઠા, આત્મનિષ્ઠાની દ્રઢતા, ભગવાન સિવાય બીજામાં અરુચિ, અને મહાત્મા જ્ઞાને યુક્ત એવી ભગવાનની એકાંતિક ભક્તિ. આ ભગવાનને રાજી કરવા માટે 4 સાધન છે. બસ રાજી થઈ જાય તો શું ન થાય? મહાનુભાવાનંદ સ્વામી જો રાજી થઈ જાય તો જીજીભાઈને આખા ગામના અગ્રેસર બનાવતા હોય. એ નાથ ભક્તના કુટુંબના નાથ ભક્ત મહારાજ કણભામાં જાય ત્યારે મહારાજ નાથ ભક્તનું જપતા જતા, એટલે નાથ ભક્તે પૂછ્યું મહારાજ અમે તો સ્વામિનારાયણ જપીએ, તમે નાથ ભક્ત કેમ જપો છો? તો મહારાજ કે જે અમારું નામ જપે છે અમે એનું નામ જપીએ છીએ. અમારું નામ જપે છે અમે એનું નામ જપીએ છીએ. ભગત ચિંતા ના કરતા. હવે વર્ણાશ્રમનો ધર્મ એટલે શું ભાઈ? અહીં તો ખાલી એટલું મૂકી દીધું કે વર્ણાશ્રમના ધર્મ વિશે અચળ નિષ્ઠા. વર્ણાશ્રમનો ધર્મ એટલે વર્ણ કેટલા? 4 વર્ણ: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. 4 જ વર્ણ ને? 4 વર્ણ. આશ્રમ કેટલા? 4 આશ્રમ: બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રસ્ત આશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ. આ 5 આશ્રમ છે, 4 આશ્રમ છે. હવે 4 આશ્રમ છે તેમાં 2 તો લુપ્ત પાયે છે. 2 તો સંન્યાસનું તો ક્યાં અત્યારે કઈ આપણે કોઈ લે છે? મહારાજના વખતમાં સંન્યાસીઓ હતા, દેવાનંદની ને બધા. અત્યારે તો સંન્યાસી છે ને.
તો વાનપ્રસ્થ ક્યાં અત્યારે કોઈને થવું છે ભાઈ? વાનપ્રસ્થ થઈ શકાય, વાનપ્રસ્થ ઘરે રહીને થઈ શકાય. બસ જરૂરિયાત પૂરતું કામ, રોટી ખાઈ લે અને ભગવાનનું ભજન કર્યા કરે અને એ મંદિરોની ને સંતોની સેવા કર્યા કરે. અત્યારે એ વાનપ્રસ્થ શ્રેષ્ઠ છે, પણ એવું કોઈને કરવું નથી. ઓટલા ભાંગે પણ આ થતું નથી. પણ બે આશ્રમો જળવાઈ રહ્યા છે. બ્રહ્મચર્ય આશ્રમમાં આપણે બધા આવી જાય, ગ્રસ્ત ત્યાગ આશ્રમ, એમાં બધા આવી જાય. ગ્રસ્તમાં તો દુનિયા આખી બેઠી છે. બે જ આશ્રમ જળવાયા છે. હવે એ આશ્રમ જળવાયા છે, એમાં શું વર્ણધર્મ શું હતો? વર્ણધર્મ એને કહેવાય પોતાના વર્ણમાં રહેવું. એમાં વ્યવહાર, વર્ણધર્મમાં શું આવે? વ્યવહાર આવે, અને પછી રોટી અને બેટી, આટલું થતું હતું. પહેલું તો પોતપોતાના કર્મમાં આપણે જાણીએ છીએ કે સૌનું કર્મ કર્યા કરે, એ વર્ણધર્મ છે. હવે એ બધું અંગ્રેજો આવ્યા પછી એ બધું રહ્યું નથી અત્યારે. પહેલે શું હતું કે જેને ખેડૂતનો છોકરો ખેતી કરતો, જ્યારે ક્ષત્રિયનો છોકરો રક્ષણ કરતો, બ્રાહ્મણ જગ્નજાદાદી કરતા, અને શુદ્ર લોકો છે એ બધું આ બધા ત્રણેય વર્ણની સેવા કરતા. એનું કામ મોટું હતું. હવે એ તો રહ્યું નથી. કામ તો બધું વધારે આલમ એક થઈ ગઈ છે. બ્રાહ્મણો મોટા બિલ્ડરો બની ગયા, બ્રાહ્મણો મોટા પેઢીદારો બની ગયા. જે બ્રાહ્મણો જે કામ કરતા હતા એ કામમાં ક્યાં રહ્યું? હવે બ્રાહ્મણો જજમાન મૂર્તિ કરતા હતા. સ્વસ્તિના ઇન્દ્રો ભદ્રમ કર્ણે ભી સુણિયામ દેવા, સવારમાં થતન જે વેદોના ગુંજર નાદ ગુંજતા હતા એ તો રહ્યું નથી. હવે બ્રાહ્મણો છે જે જજમાન વિધિ કરે છે, પણ બ્રાહ્મણનું કામ પાછા બીજા ત્રણ વર્ણના લોકો નથી કરતા. બ્રાહ્મણ બીજા વર્ણનું કામ કરે છે હજી, એ બરાબર છે. જે થાય એમાં તો કઈ હવે કોઈને લેવા દેવા નથી. એ ત્રણેય વર્ણના લોકો પોતપોતાનું કામ કરતા. પહેલે તો બ્રાહ્મણના છોકરાને વિદ્યા ભણાવવી પડતી નથી. એના બાપને દેખતા એ અભ્યાસમાં ધ્યાન લાગી જતું અને એ અભ્યાસ કર્મ કર્યા કરતા હતા. ત્યારે જે ક્ષત્રિયો હતા એ આ દેશનું સંરક્ષણ કરવું, બોર્ડરો સંભાળવી, આ દેશમાં ઉપદ્રવ ન થાય, અને અત્યારે માનો ને સિક્યોરિટી ગાર્ડ કરવી, આ કરવું તે કરવું, સંરક્ષણ છે ને બધું, એ બધું ક્ષત્રિયો કરતા હતા. પણ એમાંય હવે બ્રાહ્મણો આવી ગયા, ને એમાંય પછી બધા છેલ્લાય આવી ગયા, ને પહેલાય આવી ગયા બધા. એ એનું કામ હતું, એ કરે છે. તો વૈશ્યનું કામ શું હતું? વૈશ્યોનું કામ ખેતી કરવાનું હતું. આપણે બધા ખેતીમાં જમા, ખેતી કરવી. અને એનો જે છોકરો છે, તમે જોયું હશે કે ક્ષત્રિયનો દીકરો એ સુરીર હોય, ધીર ગંભીર હોય. એટલે તો પરશુરામની કથા કહી, જે કર્ણ પરશુરામને પાસે ગયો અને ખેંચીને અભ્યાસ કરાવ્યો. પરશુરામે બ્રાહ્મણનો દીકરો જાણીને એવો અભ્યાસ કરાવ્યો, કારણ કે એ ક્ષત્રિયોને ભણાવતા નહોતા. એને શાપ હતો ક્ષત્રિયોને નહીં ભણાવું, અને એને અભ્યાસ કરાવ્યો. જે વખત નિચોડ કરીને પાઈ દીધું બધું પોતાનું. અને એક દિવસ ગુરુ શિષ્ય બે જણા સૂતા, ગુરુ સૂતા છે ખોળામાં માથું રાખીને, અને પેલો બેઠો છે ગુરુની સેવા કરે છે. હવે એમાં કે છે એની ખાતરી કરવા ભગવાન જ કરાવ્યું બધું. એમાં એક કીડો આવ્યો અને કીડાએ શરીરમાં સાથળમાં કાણું પાડ્યું, લોહી વહેવા લાગ્યું, લોહીની ધાર ચાલી. ત્યારે પરશુરામ ઝબકીને એને પગે લાગ્યું. ત્યારે એ જાગી, આ શું આ લોહીની ધારા વહે છે ને આ ગરમ શેનું આવે? જાગી ગયા. તરત જોયું આ બ્રાહ્મણનું કર્મ નથી. બ્રાહ્મણ આ સ્નાન ના કરી શકે. બ્રાહ્મણ સ્નાન કરતો હશે, ભાગી છૂટાઈ તો ત્યાંથી ઊભો થઈ જાય. કર્ણને કહ્યું, કર્ણ આ શું છે? હા ગુરુજી, આપને આરામમાં દખલ ના પડે એટલા માટે. પણ આ કીડો કડ્યો, આ લોહીની ધારા ચાલે છે ને તું બેઠો રહ્યો. હા તો આપને તકલીફ, તું સાચું બોલ, છો કોણ તું? બ્રાહ્મણ છો? સાચું બોલી જા. તો કે બ્રાહ્મણ તો નથી. તો કેમ? મને કોઈ વિદ્યા ભણાવતું નતું એટલે હું તમારી પાસે આવ્યો છું. અરે વિદ્યા તો મેં આપી દીધી, હવે તો કાંઈ નહીં થાય. તો જ્યાં ખરા સમયે કામ નહીં લાગશે તે મારે સામે કપટ કર્યું છે. પણ એ કોણ સહન કરી શકે? બ્રાહ્મણ સહન ના કરી શકે, એ જ સહન કરી શકે, બીજો સહન ના કરી શકે. એટલા માટે ધીર ગંભીર હોય. યુદ્ધમાં એની માતાઓ જન્મ આવે ત્યારે સંકલ્પ કરે અને એમ કહેતા કે યુદ્ધમાં ટૂંક થઈને મરી જજે, પણ પાછો ફરીશ ના. યુદ્ધના મેદાનમાંથી તું પાછો ફરીશ, તું તારું મૃત્યુ થશે યુદ્ધમાં, એને મારી બલિદાન આપીશ, હું ખુશી મનાવીશ.
સાકર વેચીશ, પેંડા વેચીશ, પણ તું અહીંયા પાછો આવીશ તો કોઈ નહીં રહે, મારે મોઢું બતાવવા જેવું ન રહે યુદ્ધના મેદાનમાં. આ ક્ષત્રિયનો ધર્મ હતો. જ્યારે વૈશ્યને ખેતી કરવી એ કોઈને શીખવાડવું પડતું નહોતું. બાપને જોઈ જોઈને ખેતી પર જે ચલાવતો થઈ જતો, ટ્રેક્ટર ચલાવતો થઈ જાય. એ ખેતી કરવી સહેજે સહેજે ગુણધર્મ એનો હતો ખેડૂતોનો. અને વાણિયાનો છોકરો એ વૈશ્યમાં જ આવે તો વાણિયાના છોકરાને બીજું કંઈ વેપાર કરવો એમાં કંઈ જોવું ના પડે, નામું લખવું એના બાપનું હોય, કોઈ દિવસ પાછો ના પડે. એ કોઈ નિજી કર્મ હતું, પોતપોતાની રીતે થઈ ગયું. આજે દુનિયાભરના લોકો નામું એ કરે છે ને બધું કરે છે. અને જેને શુદ્ર આપણે કહીએ છીએ એના માટે તો આ બધી જવાબદારી હતી. બધી બાંધકામની જવાબદારી, બિલ્ડર લોબી બધી એના હાથમાં હતી. મોટા મોટા કામ એના હાથમાં હતા. લોકો આમ શુદ્ર કરીને પાછા પાડી દીધા, પણ કામ તો એની પાસે ગજબનું હતું. કોઈ જગ્યાએ પાછા ન પડે એવું કામ હતું. દુનિયાભરની સેવા થતી તેનાથી. બાંધકામ કરવું, જે મકાનો બનાવવા, ખેતીવાડીની દિવાલો કરવી, આ બધું એની પાસે હતું બધું કામ. પણ હવે અત્યારે સમય જતા બધા થોડો અતિરેક થયો. એમાં થોડો અતિરેક થયો. અતિરેક શું થયો? સફાઈ કામદાર સફાઈ કરતો હોય તો બ્રાહ્મણને એનો સાવણો પાછો સંતાડવો પડે, એવું હતું. આગળનો સાવણો લઈને આગળ ના જાય, કેમ એ અપમાન કરાય. અને રાજા મહારાજાને સામે આવ્યો તો ફાંસી ચડાવી દે. આ થોડો અતિરેક હતો. અતિરેકનું પરિણામ ભોગવવું પડે છે અત્યારે આપણે. અતિરેક જે થયો, અતિરેક મર્યાદા રીત તો બરાબર, પણ અતિરેક જે કરવા ગયા એનું પરિણામ અત્યારે અનામતનું નાન તો બધું બેસી ગયું, એનું અતિરેકનું પરિણામ છે. અતિરેકમાં હારો નહીં બહુ. બ્રાહ્મણને કોઈ છોકરાને શુદ્રની છોકરીને પરણાવી હોય તો એને મજૂરી કરવી પડે ને આ કરવું પડે ને તે કરવું પડે ને, આ બધો અતિરેક હતો. અને કોઈ પણ વસ્તુમાં અતિરેક સારો નહીં, મર્યાદામાં રહે ત્યાં સુધી સારું છે. એટલે હવે પછી એમાં એ કર્મ રહ્યું, એ પોતાનું કર્મ રહ્યું. હવે બીજો પ્રશ્ન કયો હતો કે પોતાની જે બેટી, એ બેટી પોતામાં જ આપતા હતા. એમાં આપે વર્ણ ધર્મમાં આમાં ક્ષત્રિયો ક્ષત્રિયોમાં પરણાવે, બ્રાહ્મણ બ્રાહ્મણોમાં પરણાવે, વૈશ્યો વૈશ્યોમાં લગ્ન કરાવે. આ બેટી ધર્મ. માનો અત્યારે રોટી નથી સંચવાની. અત્યારના યુગમાં રોટી તો બધા ખાતા થઈ, 18 આલમ ભેગા ખાય છે. મોટા પ્રસંગોમાં કોઈ વર્ણાશ્રમનો ધર્મ રહેતો નથી. એ તો બધા એની રીતે બ્રહ્મભોજન જાણીને જમી લે છે. એમાં બહુ રહ્યું નથી, પણ બેટી વ્યવહારમાં થોડું રહ્યું છે. બેટી વ્યવહારમાં નથી થોડું, લગભગ રહ્યું છે એમ કે તોય છતાં થાય છે અત્યારે 18 આલમ જેવું થાય છે, પણ એમ કે એમાં થોડું હજી સંચવાઈ રહ્યું છે. જનરલી એમ જાણીએ આપણે સમજી શકીએ છીએ કે જે બ્રાહ્મણોમાં જ લગ્ન કરતા હોય છે. પછી કંઈક અંશે 2% જોવા મળે છે કે બીજે લગ્ન થઈ જાય છે, પણ જે શું કહેવાય પ્રેમ લગ્ન કરી દેતા હશે. પણ મોસ્ટ ઓફ આ જોવા મળે છે. કયું તો કે પોતાની જ્ઞાતિ બ્રાહ્મણોમાં જ કરે અત્યાર સુધી. ક્ષત્રિયો દરબારોમાં સંબંધ કરે. બેટી વ્યવહાર થોડો હંચવાઈ રહ્યો છે. અને જે વૈશ્યો છે એ વૈશ્યોમાં કરે, ને શુદ્રમાં લગ્ન કરે. આ બેટી વ્યવહાર હંચવાયો છે, થોડે અંશે હંચવાયો છે. અને કેટલા લોકોએ સરકારશ્રીએ અનુમોદ કર્યું કે તમે લગ્ન એકબીજાને કરી શકે છે. એવું કહી દીધું કે લગ્ન અરસપરસ થઈ જાય એમાં કોઈ દોષ નથી, એમ કે તો બધું થઈ શકે. હવે એને પાછું એક બાજુ બધાને સમાન કરવાનો પ્રયત્ન કર્યો, સરકારશ્રીની વાત. એક બાજુ બધાને સમાન કરવાનો પ્રયત્ન કર્યો, બીજી વાર લોચો શું પડ્યો? એક બાજુ એમ કહ્યું કે બધા હરખા જ છે, ગમે તે લગ્ન કરી શકો, પટેલ વાણિયા પટેલ ને ક્ષત્રિય બધેમાં બ્રાહ્મણોમાં થઈ શકે એકબીજાને. હવે એ ચાલુ કર્યું તો લોચો ક્યાં પડે? અનામત તો નીકળી નહીં પાછી. તો જાતિવાદ તો પાછો ઊભો જ રહ્યો ને. ત્યારે જાતિવાદ કાઢવા ગયા એ હરખું કરી નાખો તો અનામત તો કાઢી. ત્યારે તો અનામત કાઢો ને તો હરખું થઈ જશે બધું. વિદેશનું પશ્ચિમીકરણનું અનુકરણ કરવા ગયા તો પશ્ચિમીકરણમાં તો બધું ગમે તે લગ્ન કરે છે નહીં, બધું અનામત જેવું કંઈ છે જ નહીં. અને આ દેશમાં વોટ બેલેન્સને કારણે, વોટ બેંકને કારણે આ બધું થયા કરે છે. ઠીક છે મારા ભાઈ, જે ભગવાનની ઈચ્છા. શ્રીપતિ.